તો બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર લાગ્યા ગંભીર આક્ષેપ, જ્યાં ફાયર સેફટી બાબતે ચીફ ઓફિસર ગેરમાર્ગે દોડતા હોવાનો આક્ષેપ કરાયો છે। ઇન્ચાર્જ ફાયર ઓફિસરે આક્ષેપ સાથેનો વિડીયો પોસ્ટ કર્યો છે। પદાધિકારીઓને મીડિયાને સીઓ ગેરમાર્ગે દોડતા હોવાનો ખુલાસો કર્યો છે। ત્યારે સીઓ પીજી ગોસ્વામી ફાયર ઓફિસરને માનસિક ટોર્ચર કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। 15મા નાણાં પંચ અંતર્ગત તૈયાર થયેલ ફાયર સેફટી વાહન છેલ્લા 1.5 માસથી ધૂળ ખાઈ રહેલ હોય અને ડિલિવરી લેવામાં ચીફ ઓફિસરના ઠાગા થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। જ્યાં ગેરકાયદેસર સિટી બસ સેવા સંચાલનના બિલ ચૂકવવા તે વાહનની ડિલિવરી લેવામાં આવી નથી અને તેઓ આક્ષેપ જાહેર જનતા અને નગરજનોની સલામતી માટે વિડીયો ફેસબુક પર પોસ્ટ કર્યો હોવાનો ખુલાસો કર્યો। માનસિક ઓફિસર શ્રી દ્વારા અમારી સાથે જે શહેરી બસ સેવાનું ગેરકાયદેસર સંચાલન થાય છે તે બાબતનો મુદ્દો અમારે અને ચીફ ઓફિસર વચ્ચે ઉપસ્થિત હોય, જેનો રાગદ્વેષ રાખી અમોને માનસિક ત્રાસ આપવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે અને 15મા નાણાં પંચ અંતર્ગત વહીવટી હુકમ મુજબ જે 50 લાખની ગ્રાન્ટ ફાળવી છે તે સિવાયનો વધારાનો ખર્ચ સ્વભંડોળમાંથી કરવા અંગે પણ મંજૂરી આપેલ છે। તેની તમામ પ્રક્રિયા જેમ પોર્ટલ પૂર્ણ કરી છે। વાહન તૈયાર થઈ ગયું છે, પણ આ ગેરકાયદેસર સિટી બસ સેવાનું જે સંચાલન થાય છે તેના બિલો ચૂકવવા માટે થઈ અને જે વાહન તૈયાર થઈ ગયું છે તેની ડિલિવરી લેવામાં આવી નથી। જાણી જોઈને ચીફ ઓફિસર સાહેબ શ્રી દ્વારા અમોને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે, ટોર્ચર કરવામાં આવે છે।